આજે આપણે એક એવી જોરદાર વિચારધારા પર વાત કરીશું જે સંબંધો અને પડકારોને સમજવા માટે એકદમ સ્પષ્ટ માળખું આપે છે. આ વિચારધારા આપણને શીખવે છે કે ક્યારે રક્ષણ કરવું જોઈએ, ક્યારે સન્માન આપવું જોઈએ અને ક્યારે સામનો કરવો જોઈએ. આ ત્રણ સાદા લાગતા વાક્યો ખરેખર તો એક સંપૂર્ણ જીવનસૂત્ર છે. એની સુંદરતા જ એની સ્પષ્ટતામાં છે. આજની આ જટિલ દુનિયામાં જ્યાં સંબંધો ગૂંચવાયેલા હોય છે, ત્યાં આ નિયમો આપણને કોઈપણ મૂંઝવણમાંથી બહાર કાઢીને નિર્ણાયક પગલાં લેવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે પહેલા નિયમથી શરૂઆત કરીએ. આ નિયમ વફાદારીના મહત્વ પર કેન્દ્રિત છે અને આ એ લોકો માટે છે જે આપણી સફળતાનો પાયો છે, એ લોકો જે હંમેશા આપણી પાછળ અડીખમ ઊભા રહે છે. જુઓ, આ નિયમ એકદમ સાફ કહે છે કે જે લોકો આપણો આધારસ્તંભ છે એમની સુરક્ષા કરવી એ કોઈ વિકલ્પ નથી, પણ એક નૈતિક જવાબદારી છે. પણ સવાલ એ છે કે આખરે આ રક્ષણ આટલું બધું જરૂરી કેમ છે? આની પાછળનો મુખ્ય આધાર છે વિશ્વાસ. જ્યારે કોઈ આપણી પાછળ ઊભું રહે છે ત્યારે હકીકતમાં એ આપણા પર પોતાનો વિશ્વાસ મૂકી રહ્યું હોય છે અને એમનું રક્ષણ કરીને આપણે એ જ વિશ્વાસને વધુ મજબૂત બનાવીએ છીએ. એટલે કે આ એક પ્રકારનો પારસ્પરિક કરાર છે, તેમના ટેકાના બદલામાં આપણું રક્ષણ. તો ઠીક છે, જેઓ આપણી પાછળ છે એમની વાત તો થઈ ગઈ, પણ એમનું શું જે આપણી સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે? હવે બીજો નિયમ એવા જ આપણા સાથીદારો અને ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં જે સૌથી મહત્વનો શબ્દ છે એ છે સન્માન. જે લોકો આપણી બરાબરીમાં ઊભા છે તેમની સાથેનો સંબંધ કોઈ સત્તા કે નિયંત્રણ પર નહીં, પણ પરસ્પર આદર પર ટકેલો હોવો જોઈએ. આ નિયમનું હૃદય જ સમાનતામાં છે. કોઈને સન્માન આપવાનો સીધો અર્થ એ છે કે આપણે સ્વીકારીએ છીએ કે આપણો સાથી આપણા જેટલો જ સક્ષમ અને મહત્વપૂર્ણ છે, અને આ જ વિચારધારા કોઈપણ મજબૂત ભાગીદારીનો પાયો હોય છે. આપણે ટેકેદારો અને સાથીદારોની તો વાત કરી, પણ જીવનમાં હંમેશા એવા લોકો પણ સામે આવે છે જે આપણી વિરુદ્ધમાં ઊભા રહે છે. ત્રીજો અને અંતિમ નિયમ બરાબર આ જ પરિસ્થિતિ માટે છે, અને સાચું કહું તો એ સૌથી વધુ સ્પષ્ટ અને કઠોર છે. આ નિયમમાં કોઈ બાંધછોડ કે સમાધાનની વાત જ નથી. જે સીધો પડકાર ફેંકે છે એનો સામનો કરવો જ પડે, અને અહીં પરાજિત જેવા મજબૂત શબ્દોનો જે ઉપયોગ થયો છે ને, એ જ એની ગંભીરતા બતાવે છે. પણ અહીં પરાજિત કરવાનો મતલબ એ નથી કે ગુસ્સામાં આવીને કોઈ પગલું ભરી લેવું. ના, તેનો સાચો અર્થ છે કે વ્યૂહાત્મક રીતે તૈયાર રહેવું, પોતાની શક્તિ વધારવી અને અંતે એ પડકાર પર વિજય મેળવવો. આ કોઈ આવેશમાં લેવાયેલો નિર્ણય નથી, પણ એક બહુ જ વિચારીને સમજીને આપેલો જવાબ છે. તો સવાલ એ છે કે આ ત્રણેય નિયમો રક્ષણ, સન્માન અને પરાજય, આ બધાને ભેગા કરીએ તો શું બને છે? આ બધાની પાછળનો મૂળભૂત સિદ્ધાંત શું છે? એક વાત સમજવા જેવી છે. આ ફિલસૂફીને નબળાઈ કે નરમાઈ સમજવાની ભૂલ ન કરવી જોઈએ, બલકે આ તો એનાથી સાવ ઉલટું છે. તે આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં એકદમ સ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવવું કેટલું જરૂરી છે. અહીં કોઈપણ જાતને ગૂંચવણ માટે જગ્યા જ નથી. આમાંથી એક વાત તો એકદમ સ્પષ્ટ થાય છે કે સંબંધોમાં એક જ નીતિ બધા માટે એવું કંઈ હોતું નથી. આપણો પ્રતિભાવ એ વાત પર નિર્ભર કરે છે કે સામેની વ્યક્તિ ક્યાં ઊભી છે, આપણી પાછળ, આપણી બાજુમાં કે પછી આપણી સામે. આ સમજ આપણને નિર્ણાયક પગલાં લેવા માટે એક મજબૂત માળખું આપે છે. તો આખી ફિલોસોફી આ ત્રણ પાયા પર ઊભી છે. જે લોકો પાછળ ઊભા રહીને સુરક્ષા આપે છે એમનું રક્ષણ કરો, જેઓ બાજુમાં ઊભા રહીને સાથ આપે છે એમનું સન્માન કરો, અને જે લોકો સામે ઊભા રહીને પડકાર આપે છે તેમને પરાજિત કરવાની શક્તિ કેળવો. અને છેવટે આપણે ફરી પાછા એ જ ત્રણ લાઈનો પર આવી જઈએ છીએ જ્યાંથી આપણી આખી વાત શરૂ થઈ હતી. આ શબ્દોની સાદગી જ એની સૌથી મોટી તાકાત છે, જે આપણને સંબંધો અને સંઘર્ષને સમજવા માટે એક શાશ્વત માળખું પૂરું પાડે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આ ફિલસૂફીના આધારે કોઈના પણ જીવનમાં કોણ ક્યાં ઊભું છે એ ઓળખવું કેટલું મહત્વનું છે, અને શું એ સ્થાન પ્રમાણે યોગ્ય પ્રતિભાવ આપવા માટેની તૈયારી છે?